જય હિન્દ જય ભારત મિત્રો. જય હિન્દ જય ભારત. હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું એક્ઝામ ગુરુ ગુજરાત તેમજ સાફલ્ય એજ્યુકેટ એકેડમીના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. મિત્રો આપ સૌને ખ્યાલ છે મુજબ આપણે સંપૂર્ણ વિજ્ઞાનની સિરીઝ ચલાવી રહ્યા છીએ અને એની અંદર આજે આપણો લેક્ચર નંબર 11 છે અને આપણે અત્યારે જીવ વિજ્ઞાન ભણી રહ્યા છીએ. જીવ વિજ્ઞાન આગળ છે આપણે અગાઉ 10 લેક્ચર લઈ લીધા છે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને એ 10 લેક્ચર જોવાના બાકી હોય તો ઝડપથી ફટાફટ એ લેક્ચર જોઈ આવજો, કારણ કે આપણે આખું વિજ્ઞાન છે એ ફ્રી ઓફ કોસ્ટ આપવાનું છે. કોઈ પણ પ્રકારનો છે અલગથી ચાર્જ લેવાનો નથી. યુટ્યુબમાં ફૂલ ઓફ કન્ટેન્ટ સાથે જ આવશે. MCQ ને એવું બધું તો આવતું જ હોય છે, પણ અહીંયા છે આપણે ફૂલ કન્ટેન્ટ લઈને આવ્યા છીએ. સાથે તમારી છે એ તૈયારીને ધારદાર બનાવશું અમે. તો મિત્રો ખાસ કરીને PSI કોન્સ્ટેબલની પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે. ટેટ છે આવવાની છે, CCEની પરીક્ષાઓ આવવાની છે મિત્રો. તો તમારા તમામ મિત્રો સુધી છે એ પહેલાં તો આ વિડીયોને શેર કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને અહીંયા એક નંબર આપું છું 87 587 33939. આ નંબર પર આપ છે ખાલી જય હિન્દનો મેસેજ કરશો, જ્યાં તમે અમારા બીજા પ્લેટફોર્મ સાથે પણ જોડાઈ શકશો. એની લિંક તમને મળી જશે. અને સાથે ટેલિગ્રામ ચેનલને પણ આપ જોઈન કરી લેજો, જ્યાંથી તમને તમામ પ્રકારની અપડેટ છે, સરકારી ભરતી છે, કરંટ અફેર છે, ડેઇલી ન્યૂઝપેપર કટિંગ છે, જે તમારા પરીક્ષા માટે જે ઉપયોગી બનવાના છે. તો મિત્રો ખાસ કરીને આપણે સંપૂર્ણ જીવ વિજ્ઞાન લેક્ચર નંબર 11 પાર્ટ 2 આજે જોવાનો છે પ્રજનન તંત્રમાં. આપણે પાર્ટ 1 આગળથી જોઈ ગયા છીએ, અત્યારે જોવાનું છે ખાસ કરીને પાર્ટ 2 મિત્રો. અમને જે ઉત્સાહ છે, ઉમંગ છે એ તમારાથી જ છે. તો ઝડપથી તમામ મિત્રો સુધી છે વિડીયોને છે શેર કરી દેજો. આપણે ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ પ્રકારનો રૂપિયો લેવાનો નથી. વિજ્ઞાન આખું પૂરું થાય પછી આપણે ધીમે ધીમે છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ લાવવાના છીએ. આની સાથે સાથે વચ્ચે છે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી, કારણ કે એ તમારી પરીક્ષાઓમાં અગત્યનું છે. સાયન્સ એન્ડ ટેકનું દર 5 દિવસનું કરંટ અફેર્સ પણ તમને મળી રહે છે, જે તમને પરીક્ષામાં કરંટ સ્વરૂપે પૂછાય જ છે. તો મિત્રો આ બધી મહેનત તમારા માટે છે. તો ખાસ કરીને આ વિડીયો છે એને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ બધા મુદ્દા છે ધોરણ 6 થી 10ના છે આવરી લે છે, એટલે એ વિદ્યાર્થીઓને પણ ઉપયોગી બનવાનું છે. તો સાફલ્ય એજ્યુકેટ એકેડમી અને એક્ઝામ ગુરુ ગુજરાત છે તમારા માટે છે, તમારા ઘર સુધી પહોંચ્યું છે મિત્રો. આપણે ગઈકાલે છે વાતો કરી ગયા બધી પ્રજનન તંત્ર ભાગ 1ની અંદર, જેની અંદર આપણે માદા પ્રજનન તંત્ર અને નર પ્રજનન તંત્રની વાત કરી હતી. બરોબર મિત્રો? એ વિડીયો ન જોયો તો ફટાફટથી એ વિડીયો જોઈ આવજો, પછી આ વિડીયોની અંદર જોઈન કરજો. દરરોજ આપણે થોડું ભણશું, પણ ધી બેસ્ટ ભણશું. તમને ટેલિગ્રામની અંદર છે અને લેક્ચર નોટ મળી જશે, આખી PPT મળી જશે ફ્રી, કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં. આવો મિત્રો શરૂ કરીએ છીએ આજનો આપણો લેક્ચર. મિત્રો આજે આપણે વાત કરવાની છે ફલન વિશે. કોના વિશે વાત કરવી છે? ફલન વિશે. હવે સામાન્ય રીતે ફલન છે ને પ્રજનનનો જ એક ભાગ છે. શું છે આની અંદર? તો ફલન દરમિયાન શુક્રકોષ, યાદ કરો શુક્રકોષ કયા? તો કે નર પ્રજનન તંત્ર. શુક્રકોષ ક્યાંથી ઉદ્ભવતા હતા? તો કે શુક્રપિંડમાંથી ઉદ્ભવતા હતા. ક્યાંથી ઉદ્ભવતા હતા? શુક્રપિંડમાંથી. એટલે કે શુક્રકોષ અને અંડકોષ. આ અંડકોષ ક્યાં હતા? તો કે માદા પ્રજનન તંત્ર. ક્યાંથી ઉદ્ભવતા હતા? તો કે અંડપિંડમાંથી ઉદ્ભવતા હતા. બરોબર છે? ચલો, એટલે કે ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે. ફલનના પરિણામે યુગ્મનજ છે એનું નિર્માણ થાય છે. બરોબર? એટલે કે આ બે એક થાય એના કારણે નવા સજીવનું છે ધીમે ધીમે નિર્માણ થવાની શરૂઆત થાય છે. તમે જો આ જોઈ શકો છો, આ અંડકોષ છે અને આ છે શુક્રકોષ. આપણે વાત થઈ ગયા શીર્ષનો ભાગ, મધ્ય ભાગ, પૂંછડી. આ છે શુક્રકોષ. આ બંને જ્યારે એક થાય એ પછી શું બને છે? યુગ્મનજ બને છે. એટલે કે નવા સજીવની રચનાની છે ધીમે ધીમે શરૂઆત થાય છે. હવે ફલન છે ને મિત્રો, ફલનના મુખ્ય 2 પ્રકાર છે. ફલનના મુખ્ય પ્રકાર કેટલા? તો કે સાહેબ 2 પ્રકાર છે. આ 2 પ્રકાર સાવ સહેલા છે, એકદમ ઈઝી છે. કોઈ પણ પ્રકારનો અહીંયા રોકેટ સાયન્સ નથી. તમને પરીક્ષાઓની અંદર આવું જ પૂછશે, પણ કાન ઊંધા પકડીને પૂછશે. બરોબર? એટલે આપણે આખું છે એ વસ્તુ ભણવી પડે. ખાલી MCQ ઉપર ભણી જાય એમ ચાલે નહીં. તો મિત્રો અહીંયા તમને કીધું છે એના 2 પ્રકાર છે. એક આવશે અંતઃફલન, અને બીજું જે ફલન આવે છે એ છે બાહ્ય ફલન. હવે ફલન એટલે શું તમને ખબર છે? ફલન એટલે શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય. તો એનો અર્થ એમ છે અંતઃ એટલે અંદર, બાહ્ય એટલે બહાર. તો જો અહીંયા તમને કીધું છે ખાસ કરીને
કે ભાઈ અંતઃફલનની વાત છે, આ પહેલો પ્રકાર છે અંતઃફલન, આ બાહ્ય ફલન છે આ બીજો પ્રકાર છે. જો શું કીધું છે અંતઃફલનમાં, તો કે યુગ્મનજનું નિર્માણ માદાના શરીરની અંદર થાય છે. ક્યાં થાય છે? માદાના શરીરની અંદર. દાખલા તરીકે મનુષ્ય છે, ગાય છે, કૂતરા છે, આવા તો ઘણા બધા ઉદાહરણ છે જેમાં છે યુગ્મનજ એટલે કે શુક્રકોષ અને અંડકોષ જે છે એ ક્યાં મળે છે? માદાના શરીરની અંદર મળે છે ને ત્યાં નવા સજીવનું છે એનું નિર્માણ થવાની શરૂઆત થાય છે. તો એને કહેવાય અંતઃફલન. અંતઃનો અર્થ જ શું થાય? અંદરની તરફ. શું થાય? અંદરની તરફ. કોની અંદરની તરફ? તો કે માદા શરીરની અંદર. કયા શરીરની અંદર? માદા શરીરની અંદર. તો એને કેવું ફલન કહેવાશે ભાઈ? અંતઃફલન કહેવામાં આવે છે. બરોબર છે. દાખલા તરીકે મનુષ્યની અંદર છે સ્ત્રીના છે એ અંડકોષ અને પુરુષના છે એ શુક્રકોષ ભેગા થાય અને ધીમે ધીમે છે એ શું થાય છે? તો કે ભાઈ સજીવની છે એ રચનાની શરૂઆત થાય છે. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે અને ગર્ભાશયની અંદર છે સજીવનો શું થાય છે? સજીવનો વિકાસ શરૂ થાય છે. શું શરૂ થાય છે? સજીવનો વિકાસ જે છે એ શરૂ થાય છે. બરોબર મિત્રો? ચાલો, તો આ છે અંતઃફલન. સાહેબ આનાથી એકદમ વિરુદ્ધ છે એ છે બાહ્ય ફલન. શું છે બાહ્ય ફલનમાં? તો કે બાહ્ય ફલનમાં યુગ્મનજનું નિર્માણ માદા શરીરની બહાર થાય. અહીંયા છે ક્યાં થતું હતું? અંદર. તો બાહ્ય એટલે બહાર. તો યુગ્મનજનું નિર્માણ ક્યાં થાય? માદા શરીરની બહાર નિર્માણ થાય. ક્યાં નિર્માણ થાય છે? માદા શરીરની બહાર નિર્માણ થાય. સાહેબ આના ઉદાહરણ તો જો એક છે માછલી છે, સ્ટારફિશ છે અને દેડકા છે. જો તમને દેડકાનું કહું, સૌથી પહેલા છે શું થાય છે ખબર છે? દેડકો હોય ને, દેડકો, બરોબર, આ દેડકામાં નર દેડકો જે હોય, નર દેડકો આ પાણીની અંદર જે શુક્રકોષોનો ત્યાગ કરી દે. કોનો ત્યાગ કરી દે? શુક્રકોષ છે એનો ત્યાગ કરી દે. ચાલો સાહેબ ડન છે. શુક્રકોષનો ત્યાગ કરી દે પછી શું થાય આની અંદર? તો કે આની અંદર માદા આવે. કોણ આવે? માદા. શુક્રકોષ ગોતે અને શુક્રકોષ ઉપર કોનો ત્યાગ કરે? તો અંડકોષનો ત્યાગ કરે. કોનો ત્યાગ કરે? અંડકોષ. તો જુઓ તો હવે શુક્રકોષ અને અંડકોષ મળ્યા કે નહીં? તો કે હા. તો અહીંયા મળીને યુગ્મનજ છે અહીંયા ફલન કરશે કે નહીં? તો હા. તો ક્યાં કર્યું? માદાના શરીરની બહાર. તો આ કેવું ફલન થયું? બાહ્ય ફલન થયું. કેવું ફલન થયું ભાઈ? બાહ્ય ફલન કહેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? એકદમ ઇઝી કન્સેપ્ટ છે, કોઈ વસ્તુ બીજી યાદ રાખવાની નથી. તો માદાના શરીરની જે બહારની તરફ જે ફલન થાય છે એને કેવું ફલન કહેવાય છે? તો કે બાહ્ય ફલન જે છે એ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારે બીજું કઈ વસ્તુ આમાં યાદ રાખવાની આપણે છે નહીં. ચલો, હવે ફલનની અંદર બે વસ્તુ યાદ રાખવાની છે. એક છે અંડહ પ્રસવી. શું છે? તો કે ભાઈ અંડહ પ્રસવી. સાહેબ આ અંડહ પ્રસવી શું છે? કઈ નવું આવ્યું? તો કે નહીં, આ નવું નથી, એકદમ જૂની જ વસ્તુ છે. બરોબર, તમને આવડે જ છે. જો અંડહ પ્રસવી એટલે શું છે? તો કે ભ્રૂણનો વિકાસ ઈંડામાં થઈ બચ્ચા બહાર આપે. ભ્રૂણનો વિકાસ છે ક્યાં થાય? પહેલા ઈંડામાં થાય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા વાત કરું તો કે છે મરઘી. મરઘી છે, મરઘી આ શું કરે છે? મરઘી તો કે ઈંડા મૂકે. મરઘી શું મૂકે? ઈંડા મૂકે અને 21 દિવસ બાદ, કેટલા દિવસ બાદ? 21 દિવસ બાદ આની અંદર જે શું આવે? બચ્ચા આવે. તો પહેલા શું મૂક્યું એને? તો કે પહેલા ઈંડા મૂક્યા ભાઈ. ઈંડા મૂક્યા એની અંદર છે શું થશે? ભ્રૂણની અંદર તો કે ઈંડામાં ધીમે ધીમે બચ્ચાનો વિકાસ થશે અને પછી 21 દિવસ બાદ જે બચ્ચા આવે એટલે ઈંડા મૂકે અને એ પછી બચ્ચા બહાર આવે. તો એ જે સજીવો છે એને કેવા સજીવો કહેવાય છે? તો કે અંડહ પ્રસવી સજીવો. અંડહ પ્રસવી સજીવો છે એ કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ છે એ તમારે ધ્યાને છે એ લેવાની છે. ચાલો ડન છે આ વસ્તુ. ચાલો એના પછી આગળ વધીએ. એ છે અપત્ય પ્રસવી. કેવા છે? અપત્ય પ્રસવી. ચલો આની અંદર છે ઈંડા હોય, અંડ પ્રસવી. અપત્ય પ્રસવીમાં ઈંડા નથી હોતા. ભ્રૂણનો વિકાસ માદા શરીરમાં જ થાય. ક્યાં થાય? માદા શરીરમાં થઈ બચ્ચા બહાર આવે. ફોર એક્ઝામ્પલ વાત કરી લઈએ અહીંયા ગાય. ચલો ગાય ઈંડા મૂકે? તો કે નહીં. ગાય શું કરે? વાછડા કે વાછડીને પોતાની અંદર છે એ ગર્ભાશયની અંદર શું થાય છે? પહેલા વિકાસ પામે છે ભ્રૂણ તરીકે, પછી વાછડા કે વાછડીનો જે જન્મ થાય છે. ઈંડા મૂકતું નથી, સીધો બચ્ચાને જ જન્મ આપે છે. દાખલા તરીકે વાત કરીએ મનુષ્ય, બરાબર, આ પણ જે સીધો કોને જન્મ આપે છે? બચ્ચાને જન્મ આપે. તો અહીંયા છે આ કંઈક તમારે ફલનની આ વાત છે એટલી યાદ રાખવાની છે. ચલો તમને અલગ સ્લાઇડની અંદર સરસ રીતે છે હું ફલન છે તમને સમજાવી દઉં છું. અલગ સ્લાઇડની અંદર આપણે સમજીએ છીએ. ચલો મિત્રો, ફલનના પ્રશ્નો પરીક્ષાઓની અંદર ઘણી બધી વખત છે એ પૂછાઈ ગયા છે. એટલે આ પ્રશ્નો છે એ ખાસ કરીને તમારે યાદ રાખવાના છે. ચલો
અહીંયા હું તમને એક અલગ સ્લાઇડ લઈ દઉં છું અને આ સ્લાઇડની અંદર છે આપણે સમજીએ. સ્લાઇડની અંદર આપણે સમજીએ સૌથી પહેલા ફલન. સાહેબ ફલન છે શું? ફલન એટલે શું પેલા આપણને પ્રશ્ન થાય. તો ફલન એટલે કંઈ નથી. શું છે? તો કે ભાઈ નરજન્યુ અને માદાજન્યુ એક થાય. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ભાઈ? ફલન કહેવામાં આવે છે. હવે નરજન્યુ અને માદાજન્યુ એક થઈને શું કરે છે? નરજન્યુ અને માદાજન્યુ તો કે આ જે નરજન્યુ અને માદાજન્યુ છે એ એક થઈને છે એ શું કરે છે? નવા સજીવની રચનાની શરૂઆત કરે છે. શું કરે છે? નવા શરીરની રચનાની શરૂઆત કરે છે. આપણે આગળ છે એ ભણી જઈએ છીએ. સાહેબ ફલનની અંદર એના બે પ્રકાર યાદ રખાવ્યા હતા. કેટલા પ્રકાર યાદ રખાવ્યા હતા ભાઈ એના? તો કે બે પ્રકાર સાહેબ એના યાદ રાખ્યા હતા. કયા બે પ્રકાર? તો કે આના બે પ્રકારમાં અહીં હું લખું છું પ્રકાર, અને આના બે પ્રકારની અંદર આપણે યાદ રાખ્યું હતું. સૌથી પહેલો જે પ્રકાર હતો આ પ્રકાર હતો અંતઃફલન. કેવો ફલન? અંતઃફલન. અને જે બીજો પ્રકાર હતો ભાઈ એ છે બાહ્ય ફલન. કેવો છે? બાહ્ય ફલન. હવે આના નામ જેવું જ કામ છે. મેં તમને અગાઉ પણ કીધું, બરોબર? આમાં કઈ વિશેષ કંઈ વિચારવાનું છે નહીં. અંતઃફલન એટલે શું છે? અંતઃફલન એટલે તો કે કંઈ નથી, માદાના શરીરની અંદર, માદાના શરીર અંદર થતું ફલન, અંદર થતું ફલન એને કેવું કહેવાય? તો કે અંતઃફલન કહેવાય. સાહેબ બાહ્ય ફલન એટલે તો કે માદાના શરીરની બહાર થતું ફલન, માદાના શરીરની બહાર થતું ફલન, બહાર થતું ફલન. સાહેબ આના પ્રશ્નો છે તમને પરીક્ષામાં પૂછાય છે. ચલો ઉદાહરણો પણ યાદ રાખજો. ઉદાહરણો સાહેબ અંતઃફલનના એક્ઝામ્પલ યાદ કરાવો સાહેબ. તો કે મનુષ્ય છે, મનુષ્ય, પછી છે ગાય, બરોબર છે. એ જ રીતે સાહેબ બાહ્ય ફલનના ઉદાહરણ યાદ કરાવો. તો સ્ટારફિશ છે, સ્ટારફિશ. પછી સાહેબ બીજો કીધું તો દેડકો. કોને કીધું તો કે બીજું કીધું તો દેડકો, બરોબર છે. આ વસ્તુ યાદ રાખવાની છે. આ ઉપરાંત આના આધારે છે આપણે સજીવોના પ્રકાર પણ પાડીએ છીએ. એક છે અંડઃપ્રસ્વી, અંડઃપ્રસ્વી. બીજું છે અપત્યપ્રસ્વી. ચલો સાહેબ આ બેના આધારે આપણે આ પ્રકાર જે પડ્યા હતા એ અમને ફરી વખત સમજાવો. ચલો અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આવડી. ચલો શું છે આની અંદર? તો કે તમારે યાદ રાખવાનું છે. આમાં શું યાદ રાખશો? તો જુઓ અહીંયા અંડઃપ્રસ્વી એટલે શું છે? તો કે પહેલા ઈંડા મૂકે, માદા શરીરમાંથી શું મૂકે? ઈંડા મૂકે. અને ઈંડામાંથી શું થાય છે? આ ઈંડા મૂકે, ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય. ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય, બચ્ચાનો જન્મ થાય. આને કેવા કહેવાય? અંડઃપ્રસ્વી કહેવાય. જ્યારે અપત્યપ્રસ્વીની અંદર શું છે? તો કે માદાના શરીરમાંથી સીધા બાળકનો જન્મ થાય. આથી જ બાળકનો જન્મ થાય. જો હવે આના ઉદાહરણ છે એ તમારે યાદ રાખવાના છે. ખાસ કરીને આના એક્ઝામ્પલ જે છે એ તમારે યાદ રાખવાના છે. અંડઃપ્રસ્વીના એક્ઝામ્પલની અંદર હું લઈ શકું ભાઈ મરઘી. મરઘીચાનું ઉદાહરણ એક બની શકે. અપત્યપ્રસ્વીની અંદર આનું એક્ઝામ્પલ બની શકે. દાખલા તરીકે ગાય છે, મનુષ્ય છે, બરોબર છે. ચલો તો આવી કંઈક વસ્તુ છે ફલન. તમને પરીક્ષામાં પૂછાય જ છે. આ નરજન્યુ અને માદાજન્યુ એક થઈને શું બનાવે? યુગ્મનજ બનાવે છે. યુગ્મનજ એટલે શું છે? તો કે નવા શરીરની રચનાની શરૂઆત કરવામાં આવે છે મિત્રો. તો આ વસ્તુ છે તમારે ક્યાંક ને ક્યાંક યાદ રાખવાની છે. એકદમ ઇઝી છે અને એકદમ કન્સેપ્ચ્યુઅલ છે. તમને જે એક વસ્તુ યાદ રહે હવે અંતઃફલન, બાહ્ય ફલન, વાત પૂરી. અંતઃફલન એટલે માદા શરીરની અંદર, બાહ્ય ફલન એટલે માદા શરીરની બહાર. બરોબર મિત્રો, એકદમ સરસ રીતે છે. મેં તમને આગળ એ બધી સ્લાઇડમાં સમજાવ્યું અને સ્લાઇડ ઉપરાંત મેં તમને એક બ્લેન્ક સ્લાઇડની અંદર પણ સમજાવ્યું. ચાલો નેક્સ્ટ વસ્તુ છે મિત્રો એ છે આઈવીએફ ટેકનોલોજી. આ છે એ તમારા માટે આઈએમપી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી છે આઈવીએફ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તો આઈવીએફ ટેકનોલોજી યાદ રાખજો.
આના ઉપર છે ને એક મૂવી બન્યું છે, ગુડ ન્યૂઝ, બરોબર છે, અક્ષય કુમારનું એક સરસ મજાનું મૂવી છે, એ આખું આના કન્સેપ્ટને સમજાવે છે. જો શું છે તો કે જ્યારે શુક્રકોષની સંખ્યા ઓછી હોય, ચાલો શુક્રકોષ ક્યાં હતા ભાઈ, તો કે ભાઈ શુક્રપિંડમાંથી હતા. ક્યાંથી હતા? શુક્રપિંડમાંથી ઉદ્ભવતા હતા. અને આ કોનો ભાગ છે? નર પ્રજનન તંત્રનો ભાગ છે. નર પ્રજનન તંત્રનો છે એ એક ભાગ છે. તો જ્યારે શુક્રકોષની સંખ્યા ઓછી હોય અથવા તે કદમાં કેવા હોય છે ભાઈ, નાના હોય, ત્યારે આઈવીએફ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આઈવીએફ નું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ ગયું છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરોબર, શું છે આનું ફૂલ ફોર્મ? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તમે એક વસ્તુ સાંભળી છે, ટેસ્ટ ટ્યુબ બેબી, બીજું કંઈ નથી, આ જ વસ્તુ છે. બરોબર છે. ચલો, તો જ્યારે શુક્રકોષ છે એની સંખ્યા ઓછી હોય અથવા તો એ કદમાં નાના હોય ત્યારે આઈવીએફ નો છે ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. તો અહીંયા વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઈ બ્રાઉની, વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી કોણ છે? લુઈ બ્રાઉની. બરોબર છે. એટલે આઈવીએફ ટેકનોલોજી દ્વારા સૌ પ્રથમ જે જન્મ થયો હોય તે છે લુઈ બ્રાઉની. ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી પૂછે તો એ છે હર્ષા ચાવડા, જેનું નામ છે શું છે? રજીસ્ટ્રેશન થયેલું છે. પણ આ સિવાય પણ હર્ષા ચાવડા સિવાય પણ એક એવી ટેસ્ટ ટ્યુબ બેબી કે જેનું નામ રજીસ્ટર્ડ થયેલું ન હતું. બરોબર, તો એ અહીંયા તમને મેં આપ્યું છે કનુપ્રિયા અગ્રવાલ. જો અહીંયા કીધું છે રજીસ્ટર્ડ ન થયેલી ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી. બરોબર છે. તો એ છે દુર્ગા, એટલે કે કનુપ્રિયા અગ્રવાલ. ચલો, ગુજરાતની સૌપ્રથમ, આ નામ મને બહુ ગમે, શ્રી. બરોબર, ટેસ્ટ ટ્યુબ બેબી ગુજરાતની સૌપ્રથમ એ છે શ્રી. ચલો, હું તમને એક બ્લેન્ક સ્લાઇડની અંદર છે સરસ મજાની રીતે છે આખી એક વસ્તુ છે સમજાવી દઉં છું. ચલો, સમજો આઈવીએફ શું છે. તો આઈવીએફ એટલે શું છે? આઈવીએફ એટલે શું છે? તો આઈવીએફ નું ફૂલ ફોર્મ થાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરોબર છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સાહેબ આઈવીએફ છે ક્યારે ઉપયોગમાં આવે? તો કે જ્યારે શુક્રકોષ છે, આ શુક્રકોષની સંખ્યા કેવી હોય? સંખ્યા ઓછી હોય. સંખ્યા કેવી હશે? ઓછી હશે. અને બીજું છે એ કદમાં કેવા હશે? કદમાં નાના હશે. કદમાં કેવા હશે? નાના હશે. બરોબર છે. ચાલો, બીજી યાદ રાખો, વિશ્વની સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી. પછી આવે છે ભારતની સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી જે રજિસ્ટર્ડ છે, પછી છે ભારતની અનરજિસ્ટર્ડ. કેવી છે? રજિસ્ટર્ડ. અને છેલ્લે આવે છે ગુજરાતની સૌપ્રથમ. બરોબર. તો અહીંયા ત્રણેય વસ્તુ તમારે યાદ રાખવાનું. ચાલો કહી દો. વિશ્વની સૌપ્રથમ છે લુઈ બ્રાઉની. કોણ છે? લુઈ બ્રાઉની. ભારતની સૌપ્રથમ જે છે એ છે હર્ષા ચાવડા, રજિસ્ટર્ડ. ચાલો, અનરજિસ્ટર્ડ જે છે એ છે કનુપ્રિયા અગ્રવાલ. અને ગુજરાતની સૌપ્રથમ છે એ છે શ્રી. મિત્રો, એટલી વસ્તુ તમારે છે ખાસ કરીને યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ છીએ ઝડપથી. ચલો, રેશમના કીડાનું જીવન ચક્ર. ઈંડા છે, ઈંડામાંથી લાર્વા બને, લાર્વામાંથી પ્યુપા બને અને પ્યુપામાંથી એ પુખ્ત થાય. આ ઉપરાંત દેડકાનું જીવન ચક્ર તમારા માટે આઈએમપી છે, પરીક્ષાઓની અંદર પૂછાય છે. હવે ઈંડા મૂકે શું બને? ઈંડા. મેં કીધું એમ શુક્રકોષ છે ત્યાગ કરે પહેલા, અને શુક્રકોષ ઉપર છે શું કરી જાય? માદા જે હોય અંડકોષનો ત્યાગ કરે. બરોબર, યુગ્મન જ બને. પછી એમાંથી ઈંડા મૂકી ટેડપોલ બને. તમે ઝીણા છે ચીકલા જેવું જોયું ને એમાંથી પુખ્ત બને છે. બરોબર મિત્રો, ચાલો આગળ વધીએ છીએ અહીંયાથી. ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ થવાની ક્રિયાને કાયાંતરણ કહેવાય. બરોબર, ટેડપોલ છે પુખ્ત બને એને કાયાંતરણ કહેવાય. કાયાંતરણ માટે જરૂરી અંતઃસ્રાવ થાઇરોક્સિન છે. આપણા શરીરના ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. પ્રજનનના જે પ્રકારમાં એક જ પિતૃકોષ ભાગ લે તેને અલિંગી પ્રજનન કહેવાય. હાઇડ્રામાં કલિકા દ્વારા નવો સજીવ ઉદ્ભવે છે. આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહેવાય છે. બરોબર, હાઇડ્રા છે. પછી ઈસ્ટની અંદર પણ કલિકા સર્જન આપણે જ્યારે વનસ્પતિ વિશે ભણશું ત્યારે આમાં જોશું. ચલો મિત્રો, અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે જે તમારા માટે આઈએમપી બની જશે. કેવા બની જશે? આઈએમપી બની જશે. આ તમને છે આ નંબર ઉપર સંપર્ક કરો અને એક્ઝામ ગુરુ ગુજરાતની ટેલિગ્રામ ઉપર જોડાઈ જાવ એટલે આ બધું તમને ત્યાંથી મળી જશે.
અહીંયા મેં તમને આ નંબર આપ્યો છે, આના ઉપર તમે સંપર્ક કરી શકો છો, બરોબર છે. અને આ બધી તૈયારીઓ તમને એક જ માધ્યમમાં મળી જશે. તો મિત્રો આ બધી મહેનત તમારા માટે જ છે, ખાસ કરીને તો આ બધી મહેનત છે તમારા માટે છે. હજી આગળ આપણે આખું વિજ્ઞાન પૂરું કરવાનું છે, પછી ગણિત લઈને આવવાનું છું, પછી એસએસ તો હમણાં ટૂંક સમયમાં જે શરૂ થઈ જશે, જે તમને જીકેના પોર્શન માટે કામ આવશે. આ ઉપરાંત પેપર સોલ્યુશન છે, તમે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ તો એની અંદર તમને નવી દરરોજની પોસ્ટ મળી જશે, પછી એની અંદર કરંટ અફેર મળી જશે, ડેઇલી જીકે ડોઝ મળી જશે, શોર્ટ્સ વિડીયો અને બધું વસ્તુ મળી જશે, જે તમને પરીક્ષાની અંદર છે ક્યાંક ને ક્યાંક બૂસ્ટ અપાવશે. તમે ક્યાંક ને ક્યાંક અપ જશો, એ અમારી ગેરંટી છે. તો આટલું સરસ મજાની તૈયારીઓ તમારા માટે કરીએ છીએ, બધી મહેનત તમારા માટે છે. અમે બસ તમારા માટે એટલી વસ્તુ માંગીએ છીએ કે તમારે ફક્ત ને ફક્ત શું કરવાનું છે ખબર? તો કે વિડીયોને લાઇક કરવાનો છે, શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. અને આખા વિડીયો છે છેક સુધીના સેશનમાં જોડાઈ રહ્યા. બધી વસ્તુ છે તમારે છે આપણે છે એ કમ્પ્લીટ કરવાની છે. જેટલા લેક્ચર થાય એટલા સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ શરૂ કરીએ છીએ ધીમે ધીમે. બધી વિષય આવશે અને શ્રેષ્ઠ ફેકલ્ટીઓ સાથે આવશે. તો મિત્રો ખાસ કરીને ચેનલને છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને છે એ શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો અહીંયા પ્રજનન તંત્ર છે પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટર જે છે આપણે આવતા લેક્ચર 12 લેક્ચરથી છે એ શરૂ કરીશું. તો મળીએ છીએ મિત્રો આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો, તૈયારી કરતા રહો અને એક્ઝામ ગુરુ ગુજરાતના ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને બધી જગ્યાએ છે ફોલો કરતા આવો. મળીએ છીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.